કચ્છમાં 2.10 કરોડના ખર્ચે બનેલી મિરાજા પર કુમાર શાળામાં નબળા બાંધકામની ફરિયાદ, લોકાર્પણના બીજા જ દિવસે સંસ્થાને લાગ્યા તાળા। કચ્છ જિલ્લામાં નવનિર્મિત મિરાજા પર કુમાર શાળાનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે। રૂપિયા 2.10 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલી આ શૈક્ષણિક સંસ્થાનું ગત રોજ જ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો વચ્ચે આજે ઉદ્ઘાટનના બીજા જ દિવસે શાળાના દરવાજે તાળા લટકતા જોવા મળ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે ભારે ઉત્સાહ સાથે આ વિવાદિત શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। જોકે ઇમારતના નબળા બાંધકામને લઈ વાલીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। બાળકોની શારીરિક સુરક્ષાને સર્વોપરી ગણી વાલીઓએ પોતાના પાલ્યોને આ નવી શાળામાં શિક્ષણ અર્થે મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેને પગલે મોટા ઉપાડી શરૂ કરાયેલી શાળા હાલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। આ સમગ્ર પ્રકરણમાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા શાળાના બાંધકામની ઉચ્ચ સ્તરીય તકેદારી વિભાગ મારફતે નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। જ્યાં સુધી ઇમારતની ગુણવત્તા અંગે સત્તાવાર અને નક્કર ખાતરી આપવામાં ન આવે અને જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી વાલીઓએ પોતાનો વિરોધ યથાવત રાખવાનો નિર્ધાર કર્યો છે। આ પરિસ્થિતિએ સ્થાનિક વહીવટી તંત્રની કાર્યપ્રણાલી અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરી દીધા છે। સ્કૂલ આમ તો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। શું એક તો આખો વિવાદ છે અને સ્કૂલના લોકાર્પણ બાદ હવે બંધ છે, શું કહેશો? મિર્જાપરની જ્યારે સ્કૂલનું પાયાથી જ કામ ચાલુ હતું ત્યારથી જ નબળું કામ હતું અને ત્યારથી જ નાના મોટા વિવાદો ચાલતા આવતા હતા, પણ અત્યારે સ્કૂલનું લોકાર્પણ કરવા ટાઈમે વાલીગણોએ નબળા બાંધકામ હોવાના કારણે પોતાના છોકરાઓને ન ભણવા માટે એક પાકો નિશ્ચય કરી લીધો છે। ગઈકાલે લોકાર્પણ કર્યું, આજે સ્કૂલ બંધ છે, શું કહેશો? ગઈકાલે લોકાર્પણ કર્યા પછી આજે તમે જોઈ શકો છો કે વહીવટી તંત્ર દ્વારા શિક્ષકોને ગેટની ચાવી પણ આપવામાં નથી આવી અને આજે તમે વિઝ્યુઅલમાં જોઈ શકશો કે આ ગેટને તાળા લગાવેલા છે, અંદર પણ જે બીજો ગેટ છે એને પણ તાળા લગાવેલા છે। ગામના લોકોની શું માંગણી છે? ગામના લોકોની એવી માંગણી છે કે થર્ડ પાર્ટી સ્કૂલની ચકાસણી થાય અને ચકાસણીની અંદર એસએમસીના સદસ્યોને સાથે રાખી અને ચકાસણી કરવામાં આવે તો જ આ છોકરાઓને સ્કૂલમાં ભણાવવા માટે વાલીગણ તત્પર છે। શાળાના બાંધકામને લઈને એક તો શું સવાલો છે તમારે, શું થવું જોઈએ એના? શાળાના બાંધકામને લઈને જો નબળી ગુણવત્તાનું બાંધકામ છે તો 100%ની વાત છે ને। તો હું એમ કહું છું કે ડીડીઓને આ શેના માટે બોલવું પડે કે 3 વર્ષની ગેરંટી આપે છે? 3 વર્ષ એટલે શું? 3 વર્ષ પછી શું? 3 વર્ષ પછી શું? એમ તમે સમજો કે આજે 2 કરોડ ને 10 લાખના હિસાબે આ સ્કૂલ બની છે, તો 3 વર્ષ પછી ત્યારે એને કન્ડમ કરીને ભગાવી નાખવાની સ્કૂલને? એટલે આ ભ્રષ્ટાચાર થયો છે તો સાબિત જ થાય છે આનો પર। એટલે વાલીઓની એક જ માંગણી છે કે ભાઈ તમે આ સ્કૂલ છે એ સ્કૂલ અમારે નહીં ચાલે। જો તમે લખી દેતા હો કે ભાઈ આ સ્કૂલની અંદર કાંઈ પણ ભવિષ્યની અંદર થાય તો અમારી બાંયધરી છે, તો વાલીઓ એને છોકરા મૂકવા માટે તૈયાર છે। બાકી કોઈ પણ વાલી છે પોતાના બાળકને એવી જગ્યાએ નહીં મોકલે ભણવા માટે, ને સખત વિરોધ કરી રહ્યા છે વાલીઓનો।